પાછળમાં અમે અહીંયા આવી ગયા છે. હવે દ્વિજ છે ને હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે સાંજના 4 વાગ્યા છે અને અમને ઓફિસમાંથી છોડી દીધા છે. આજે અમને વહેલા એટલે છોડ્યા છે કે આજે કેનેડા સ્ટુડન્ટનું પ્રી ડિપાર્ચર છે સાંજે 6 વાગે. એટલે એક્ઝેક્ટ 5:30 વાગે અમારે અહીંયા ટચ થઈ જવાનું છે, કારણ કે 6 વાગે સ્ટુડન્ટ્સ એમના પેરેન્ટ્સ સાથે અહીંયા આવવાના છે. એટલે તો કેનેડાના સ્ટુડન્ટ્સ જે જાન્યુઆરી ઇન્ટેકમાં જવાના છે, જેમના વિઝા આવ્યા છે, એ લોકોનું આજે પ્રી ડિપાર્ચર છે. સાંજે પ્રી ડિપાર્ચર અહીંયા આગળ જ રાખ્યું છે અમારા પાર્કિંગ એરિયામાં, અને અમારું પાર્કિંગ બહુ જ મોટું છે અને ડેકોરેશન્સ ને બધું સ્ટાર્ટ કરી દીધું છે બપોરનું જ. બસ હવે ફટોફટ હું રેડી થઈ જાઉં અને હું રેડી થવા મારા મમ્મીના જ ઘરે જઈશ, કારણ કે અહીંથી નજીક પડશે મારા ઓફિસથી મમ્મીનું ઘર. અને આ વખતે હું દ્વિજને જોડે લઈને આવવાની છું, અને દ્વિજને પહેલી વાર હું લઈને આવીશ. મને બી ઈચ્છા થાય કે આવું કંઈક ફંક્શન હોય તો હું દ્વિજને જોડે હું લઈને જાઉં, તો એ રીતે બધું જુએ અને ટેવાય પણ ખરો. અમારું ખુલ્લું પાર્કિંગ છે અને અત્યારે ડેકોરેશન્સ કરી દીધું છે, પણ અત્યારે સિમ્પલ દેખાય છે, પણ જ્યારે સાંજે આવીશું ને ત્યારે બહુ જ સરસ ડેકોરેશન્સ કરેલું હશે, લાઇટિંગ ને બધું હશે ને, એટલે એનો વ્યૂ કંઈક અલગ જ દેખાશે. અને અમારું પાર્કિંગ ઘણું મોટું છે. હું અહીંયા મમ્મીના ઘરે આવી ગઈ છું. બસ હવે ફટાફટ રેડી થઈ જાઉં અને દ્વિજને પણ રેડી કરી દઉં, કારણ કે આ વખત પ્રી ડિપાર્ચરમાં દ્વિજ પણ મારી સાથે આવે છે. એ અત્યારે સેવ અને મમરા ખાય છે. અત્યારે દ્વિજ નાસ્તો કરે છે, મમરા ખાય છે અને કાર્ટૂન જુએ છે, છોટા ભીમ. એનું ફેવરેટ કાર્ટૂન છે. લડશે એન મમ્મી. અહીં પ્રી ડિપાર્ચરમાં અમે અહીંયા આવી ગયા છે. હવે દ્વિજ છે ને આવ્યો હતો અને પાછો જતો પણ રહ્યો, બહુ જ મસ્તી કરતો હતો, રહ્યો નહીં. અને બા દાદાને ફોન કરીને કહી દીધું કે મને લેવા આવી જાઓ, મારે બાકરોલ જવું છે, ઘરે જવું છે. તો બસ હમણાં જ મમ્મી પપ્પા આવ્યા અને દ્વિજને લઈને ગયા, કારણ કે એક બાજુ મારે કામ હોય અને એક બાજુ એને શાંતિથી બેસી રહેવું પડે, જો એને ના ગમે, કારણ કે એને થોડીક મસ્તી કરવા જોઈએ. અને અહીંયા આગળ કેવું છે કે થોડુંક શાંતિથી બેસી રહેવું પડે, જે એને નથી ગમતું. તમારે સમજવાની છે, જો કોઈ જગ્યાએ આપણને માનો વિધિન ધ ફ્લાઇટ તો એવો ઓકેઝન નહીં આવે, પણ એરપોર્ટ પર લેન્ડ થયા પછી તમને કોઈ પ્રશ્નોત્તરી કરવામાં આવે તો એ ઇન્ફોર્મેશન તમને વાકેફ રાખો, તો તમે એનો કોન્ફિડન્સથી જવાબ. બ્યુટીફુલ લેડીઝ. બસ હવે ફંક્શન બધું પતી ગયું છે. હવે ડિનરની તૈયારી. બધાને ભૂખ લાગી છે, કારણ કે અમે બધા પેરેન્ટ્સ બધા લાઈનમાં ઊભા છે, તો અમે થોડી વાર રહીને જઈશું ખાવા માટે. ગઈકાલે પ્રી ડિપાર્ચર હતું અને પ્રી ડિપાર્ચરમાં બહુ જ મજા આવી. એકદમ સરસ રીતે ફંક્શન થયું. જાન્યુઆરી ઇન્ટેકના જે કેનેડાના સ્ટુડન્ટ્સ જે લોકો જવાના છે, હવે એ લોકો માટે ન્યૂ જર્ની સ્ટાર્ટ થશે ત્યાં કેનેડા જઈને. એમને નવેસરથી એકડો ઘૂંટવાનો છે, તો 2 વસ્તુનો એક્સપિરિયન્સ એમને થશે. એક તો એમને લાઈફમાં સક્સેસ પણ મળશે એન્ડ સ્ટ્રગલ, એ 2 વસ્તુ એમનો આ 2 વસ્તુનો એમને અનુભવ થશે. બધા સ્ટુડન્ટ્સ એમના પેરેન્ટ્સ સાથે આવ્યા હતા.
બધા એકબીજા સાથે બધા સ્ટુડન્ટ્સ એકબીજા સાથે મળ્યા હતા, તો એમને જનરલી આઈડિયા રહ્યો કે કયા સ્ટુડન્ટ્સ કઈ કોલેજમાં અને કયા એરિયામાં છે કેનેડામાં, તો એ રીતના એકબીજાની હેલ્પમાં રહે. તો એ રીતનું ગેટ ટુગેધર જેવું પણ સ્ટુડન્ટ્સ માટે એ બેનિફિટ્સ રહ્યું હતું અને પેરેન્ટ્સ માટે પણ. અને ડિનરની વાત કરીએ તો ડિનર તો બહુ જ સરસ હતું, અને એમાં સ્ટાર્ટરમાં જે સૂપ હતું એ બ્રોકલી બદામ સૂપ, એ તો મેં ફર્સ્ટ ટાઈમ પીધું હતું. એ બહુ જ ટેસ્ટી હતું અને માઇલ્ડ ટેસ્ટ હતો, સારું હતું, અને જમવાનું તો બહુ જ સરસ હતું. ગઈકાલે રાત્રે 9 વાગ્યા હતા અહીંથી નીકળવામાં, એટલે મારાથી પછી વિડીયો શૂટ ના થયો. મેં એકદમ નાનો પ્રી ડિપાર્ચરનો મિની વ્લોગ મેં બનાવ્યો છે. તો તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો, એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી આવજો.